ધોરણ 11. કેમ છો બધા? મજામાં ને? આપણે 2 પાઠ કમ્પ્લીટ કર્યા. આજે આપણે ચોથા પાઠ તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે અમૃતા. તો અમૃતા પાઠ છે એ ચરિત્ર નિબંધ છે અને જેના લેખકનું નામ છે કિશનસિંહ ચાવડા. કિશનસિંહ ચાવડા છે એનું ઉપનામ છે જીપ્સી. આ કિશનસિંહ ચાવડા છે એનો જન્મ 17/11/1904 અને મૃત્યુ છે 1/12/1979 અંદર થયું હતું. ફરી એક વખત યાદ રાખી લો. પાઠનું નામ છે અમૃતા. સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. લેખકનું નામ છે કિશનસિંહ ચાવડા. તો પ્રસ્તુત પાઠની અંદર લેખકે પોતાની નાની બહેન પ્રત્યેનો પ્રેમ છે, અતૂટ પ્રેમ, એટલો સુંદર રીતે વર્ણવ્યો છે કે આ ભાઈ બહેનના પ્રેમને જોઈ અને આપણને ખૂબ જ હર્ષ થાય, આનંદ થાય. તો બીજી બાજુ બેનનું અકાળ મૃત્યુ, અને એ આપણને જ નહીં, એના કુટુંબીજનોને નહીં, પણ તમામ વાંચનાર વાચકો છે એની આંખને વીંઝવી નાખીએ એટલી દુઃખદ ઘટના છે. અમૃતાનો પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમ, નિખાલસ નિર્મળ પ્રેમ, ભાઈ બહેન પ્રત્યેનો હેત. અમૃતાને જે પાચિકા રમવાની કુશળતા છે, ભાઈ પ્રત્યે ક્રોધ, ભાઈના લગ્ન અટકાવવા માટેની મથામણ, આ બધી ઘટનાઓ પાઠની અંદર આવશે. પણ આ બધી ઘટનાની અંદર છલકાય છે માત્ર અને માત્ર ભાઈ પ્રત્યેનો નિખાલસ પ્રેમ. અમૃતા સાસરે જાય છે. સાસરવાસ પછી ઓચિંતાની જ આખી બદલાઈ જાય છે અને અકાળે એનું મૃત્યુ થાય છે. અને બહેનના મૃત્યુથી ભાઈ છે એ હચમચી જાય છે અને અમૃતાના અસ્થિનું વિસર્જન કરવા માટે થઈને ભાઈ જાય છે. પણ ભાઈનો લેખક ચાલતો, એનો જીવ ચાલતો નથી અને એની મનસ્થિતિ છે એ ખરેખર આપણા હૃદયને પીગળાવી દે, આપણી આંખમાં આંસુ લાવી દે એટલી હૃદયદ્રાવક છે. તો આપણે પાઠ તરફ જઈએ એ પહેલાં આપણે તમને કવિ પરિચયની વાત કરી દઉં. તો કિશનસિંહ ચાવડા છે ગુજરાતી સાહિત્યના સારા લેખક છે, નિબંધકાર છે, નવલકથાકાર છે, વાર્તાકાર છે, ચરિત્રકાર છે, સંપાદક છે. આવા દરેક ક્ષેત્રની અંદર પોતાની કલમને ચલાવનારા કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા, જેનું ઉપનામ મેં તમને કહ્યું હતું જીપ્સી છે, એનો જન્મ વડોદરાની અંદર થયો હતો અને તેઓ સુરત જિલ્લાની અંદર સચિન પાસેના ભાંજ ગામ છે ત્યાંના હતા. તેમણે વડોદરા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં તેમજ શાંતિ નિકેતન જે કલકત્તા ખાતે આવેલ છે તેની અંદર શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય તેઓ શિક્ષક તરીકે સેવા આપી વડોદરાની અંદર આવી અને સાધના મુદ્રાલયની એણે સ્થાપના કરી હતી અને પાછળથી અલમોડા પાસેના મિર્તોલા આશ્રમ છે એની અંદર પોતાનું જીવન વ્યતીત કર્યું હતું. જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસ, અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું ગદ્ય ખરેખર સુંદર અને આપણા મનને ગમી જાય એટલું સરળ ભાષાની અંદર છે અને ગુજરાતી સાહિત્યમાં વૈયક્તિક પરિણામ પ્રગટાવે છે. એના લખાણ છે એ બીજા બધા કરતાં અલગ જ પ્રકારના છે. રેખાચિત્ર, સંસ્મરણ, આત્મકથા, આ ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા,
પુસ્તકમાંના પ્રસંગોની અંદર જીવનના અનુભવોનું વિધાયક બળ છે. જીપ્સીની આંખ સામે સંસ્મરણો છે એનું સુચારું આલેખ છે. તારા મૈત્રક, અંગત, ચરિત્ર રેખા એ તેમના નોંધપાત્ર પુસ્તકો છે. સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે. અમાસથી પૂનમ ભણી આ તેમનો આધ્યાત્મિક લેખ છે. ધરતીપુત્ર નવલકથા છે. તેમજ કુમકુમ અને શર્વરી એ વાર્તા સંગ્રહો છે. હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે. કેટલાક સંપાદનો તેમજ અનુવાદોનો પણ તેમણે પ્રકાશિત કર્યા છે. તેમની આ બહુમુખી પ્રતિભાને બિરદાવી અને તેઓનું બહુમાન નર્મદ સુવર્ણચંદ્રક દ્વારા કરવામાં આવ્યું છે અને લેખકને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. ફરી વખત એકવાર સ્ટોરી જોઈ લઈએ કે ભાઈ બહેનના પ્રેમને પ્રગટ કરતી સંસ્મરણ છે. પ્રસ્તુત કૃતિની અંદર લેખક છે એણે પોતાની નાની બેન છે એના પ્રત્યેના સ્નેહને પ્રગટ કર્યો છે. ભાઈના પ્રસંગે બેન જે દંપછાડા કરે છે એની વેદના, તેમજ અમુના લગ્ન થાય છે, અમુ એટલે અમૃતા, એના લગ્ન થાય છે ત્યારે ભાઈ જે વેદના અનુભવે છે એ લેખકે આપણને દુઃખી કરી મૂકે એટલી હૃદયસ્પર્શી રીતે અને રસપ્રદ રીતે આલેખી છે. વાંચતા વાંચતા આપણી આંખ ભીંજાઈ જાય. અમુનો સાસરવાસ અને સાસરવાસ ગયા પછી અમુને ત્યાં આવેલી બીમારી અને આ બીમારી જે એનો ભોગ લે છે અને કાયમને માટે આ દુનિયા છોડી અને વિદાય લે છે, તો એ વખતે વાચક છે એ અવાચક બની જાય છે. એવું લખાણ કવિનું, લેખકનું છે. કથાની સાથે માતા પિતા પ્રત્યેનો અને સ્નેહ સંબંધને પણ લેખકે ગૂંથ્યો છે અને અમુનું ચરિત્ર છે એ સુંદર રીતે આપણી સામે આબેહૂબ આપણને દ્રષ્ટિગોચર થાય એવી રીતના ઉઠાવ આપ્યો છે. અમુનો પાચિકા પ્રેમને કારણે પ્રગટેલો ભાઈ બહેનનો સ્નેહ અને અમુના અસ્થિ વિસર્જન સાથે પાચિકાનું પણ લેખક વિસર્જન કરે છે અને એ વખતે ભાઈની વ્યથામય સ્થિતિ જાણે આપણે કોઈ ચલચિત્ર જોતા હોય, પિક્ચર જોતા હોય, કથા જોતા હોય એવું અનુભવ લાગે છે. એવું અનુભવીએ છીએ અને સાથે સાથે આપણી આંખ છે એ ભીંજાયા વગર રહેતી નથી. તો આપણે પાઠ તરફ જઈએ અને વાંચન કરીએ. ફરી એક વખત આદર્શ વાંચન અને સમજૂતી બંને સાથે કરવાનું છે. વાંચન કેવી રીતના કરવું, ક્યાં અટકવું, કેટલી વાર અટકવું, આ બધું તમે સાંભળશો અને ચોપડી સાથે રાખીને બેસો તો તમને અંદાજ આવશે. મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વાલા સવયા નામથી જ બોલાવતા. પહેલી જ પંક્તિમાં આપણને નામ ઉપરથી ખબર પડી ગઈ કે લેખકની બેનનું નામ અમૃતા છે અને પ્રેમથી બધા એને શું બોલાવતા હતા? અમૃતા કહીને બોલાવતા. મારાથી એ 3 વર્ષ નાની. હું 12 વર્ષનો થયો ત્યારે એ 9ની. અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો. પોતે ભાઈ બહેન તો જબરા હતા જ તે, પણ સાથે મિત્રોય જબરા હતા. એમાંય તે અમુક ગજબની તોફાની. હું જરા શાંત, એટલે ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામેવાળાના તો અમુક બાર વગાડી દે. કેવી હતી કે પોતાના ભાઈને કંઈ તકલીફ પડે અને લેખક થોડા શાંત હતા તો કોઈ એની સાથે કંઈ ખોટું કરે તો અમુ છે એ એને પાઠ ભણાવતી. બાર વગાડી દેવા એટલે એને પાઠ ભણાવી દીધી. ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી ચકો આંખો, આ એનું ચરિત્ર નિબંધ છે, ચરિત્ર ચિત્રણ છે. તો આ
ચરિત્ર ચિત્રની અંદર લખવાનું છે કે ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી અને ચક્કો આંખો. તો આ બધું છે એ અમુનું ચરિત્ર ચિત્રણ છે. અમૃતાની આંખો પર હું મુગ્ધ. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અણસમણ જમાય મને એની આંખો બહુ ગમે. અને એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એ ભવાને હું પંપાળતા થાકું જ નહીં. એની આંખો છે, એની આઈબ્રો કમાન આકાર હતી. એટલે લેખક કહે છે કે હું મોટો થયો ત્યારે મને ખબર પડી કે મારી બેન છે એની આંખો આટલી સરસ છે. અને પછી તો એના આઈબ્રો છે એને પોતે પંપાળતા અને એને એ આંખો ગમતી હોય એટલે આવી રીતના સ્વાભાવિક રીતે એની આંખોને ઉપરની ભ્રમર છે એને પોતે એનીથી એને પંપાળતા. પછી તો અમુ ના હોય તો હું મારા જ ભવા પંપાળતો અમુને યાદ કરું. અને પોતાને પછી આદત પડી ગઈ કે પોતે એકલા હોય ત્યારે ભવાને પંપાળ્યા કરે, એવી એને આદત પડી ગઈ હતી. અમુને જોઈ ને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. તો કિશનસિંહના દાદીમાનું નામ રાજુબા છે. એ હંમેશા શું કહેતા લેખકને કે તારી બા નાની હતી ત્યારે અસલ અમૃતા જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. આ ઉપરથી આપણને આઈડિયા આવે કે એની મમ્મીનું નામ નર્મદા છે. તો જ્યારે અમુ મોટી થશે ત્યારે અસલ નર્મદા જેવી તે થવાની છે. એક દિવસ રાજુબાઈએ મને અને અમુને બંનેને બાના બચપણની વાત કહી. નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. હું બહુ માંદી પડેલી. કોઈને આશા નહોતી કે હું જીવીશ. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માંગવા આવ્યો. નર્મદા એની ટેવ પ્રમાણે મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી. એની ડોકમાં સોનાની સેર હતી. પેલા સાધુએ વાતમાં ઘરની માંદગી જાણી લીધી. તરસ્યો હતો કહી છોકરી પાસે પાણી માંગ્યું. એ સાધુ શાનો? કોઈ અવધૂત હતો. એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત જ સાજી થઈ જાય એવી ભસ્મ તને આપું, એવી ઈશ્વરી ભસ્મ આપું. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો. છોકરીએ તો પેલી ભસ્મ લાવી ચમચા વડે મારે ગળે ઉતારી દીધી. ભગવાનને કરવું ને ત્યાર પછી વળતા પાણી થયા ને હું સાજી થઈ. 8-10 દાડે પેલી સોનાની શેર નર્મદાના ગળામાં દીઠી નહીં એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરીએ તો સાચે સાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. નર્મદા, તું ગભરાઈશ નહીં બેટા, આવી હતી તમારી બા. જોજે અમુ, તું આવું કંઈ ન કરતી. તો નાનીમાં રાજુબા છે એની લેખકની માં નર્મદા છે એના જીવનનો પ્રસંગ કહે છે કે નર્મદા છે એ ત્યારે 9-10 વર્ષની હતી અને રાજુબા ખૂબ જ માંદા પડ્યા હતા. એટલે કે લેખકની નાનીમાં અને નર્મદા છે એની મમ્મી. તો એણે એટલી બધી બીમારી આવી ગઈ હતી કે એના નાના છે એને તો આશા જ નહોતી કે આ બચશે અને તેઓ ખૂબ રડી પડેલા. અને એક દિવસ આ સમયગાળા દરમિયાન એક સંન્યાસી છે એ ભિક્ષા માગવા માટે થઈને આવ્યો. હવે નર્મદાને કાયમ ટેવ હતી કે કોઈ માગવા આવે એટલે 2 મુઠ્ઠી ભરી અને દોડે, બાજરી ભરીને દોડે. અને એ દોડી ભિક્ષુકે જોઈ લીધું કે છોકરીના ગળાની અંદર સોનાની ચેઇન હતી. એટલે તરત જ તે એણે છોકરીને વાતે ચડાવી અને વાતમાં જાણી લીધું કે ઘરની અંદર કોઈ બીમાર છે. તો એને ખબર પડી ગઈ હશે કે એની મા બીમાર છે. એટલે એણે છોકરીને કીધું કે
મારે કે પાણી પીવું છે અને પાણી પીવાની કરશો તો એવું કહી અને પાણી માગ્યું. અને એ સાધુ નહોતો પણ કોઈ અવધૂત હતો. જ્યારે છોકરી પાણી લઈને આવી ત્યારે એણે કીધું કે તું જો મને તારા ગળાની ચેન આપી દઈશ તો હું તારી માં છે એને સાજી કરી દઈશ. હું તને ઈશ્વરીય ભસ્મ જેનાથી તારી માં છે એ બેઠી થઈ જશે એવી તને આપી દઈશ. અને અમુએ તો તરત જ સોનાની ચેન કાઢીને આપી દીધી અને એની સામે ભસ્મ આપી. એ ભસ્મ અમુ છે એણે પાણીમાં ગાળી અને ચમચા વડે માને પાઈ દીધી. ઈશ્વરીય ચમત્કાર હોય કે ગમે એ હોય, અને રાજુબા છે એ સાજા થઈ જાય છે. અને 8-10 દિવસ પછી જોવે છે તો અમુના ગળાની અંદર કંઠી નહોતી. એટલે એને પૂછે છે ત્યારે એ સાવ સાચી વાત જે હતી એ બધી કહી દે છે કે આવું થયું. અને વાત આખી એનો તાગ મળી ગયો. એટલે આખી વાત પકડાઈ ગઈ. અને લેખકના નાનાએ કીધું કે કાંઈ વાંધો નહીં, બળી કંઠી તો ગઈ તો વાંધો નહીં, ભલે ગઈ. એ કે તમે સાજા થઈ ગયા એટલે બસ. એટલે નર્મદાને પણ એના પપ્પાએ કીધું કે બેટા ભલે તે સોનાની ચેન આપી દીધી તો ગભરાતી નહીં. હવે અમુને રાજુબા શિખામણ દે છે કે જોજે તું આવું કાંઈ કરતી નહીં. બીજો પેરેગ્રાફ. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું, બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈક સાધુને આપી દઈશ. બા પહેલાં તો અમુનો ધડાકો સમજી નહીં. એ તો મેં બધી વાત કહી ત્યારે એ હસી પડી. અને અમુને બચીઓનું ઇનામ મળ્યું. બા મને પકડવા આવી ત્યારે બંદા તો ઓબારા ગણી ગયા હતા. તો શું કહે છે કે લેખકને મોસાળેથી આવ્યા ત્યારે એને લેખકે તે દિવસે સાંજે જ તે અમુએ એની માતે કહ્યું કે મારા ગળામાંથી સોનાની કંઠી તું કાઢી લે, નહીંતર કે હું કોઈક બાવા સાધુ છે એને આપી દઈશ. તો બા આ વાત સમજી શકી નહીં. અને લેખકે જ્યારે એની માને વાત કરી મમ્મીને ત્યારે એ સમજ્યા. અને એટલી બધી હસી પડી કે અમુનું ભોળપણ ઉપર વારી જાય અને એને બચીઓનું ઇનામ આપવા લાગી. લેખકની પાસે આવી ત્યારે લેખક છે એ ઓબારા ગણી ગયા. ઓબારા ગણી જવા એટલે પલાયન થઈ જવું, અને એ પોતે પલાયન થઈ ગયા. તો મિત્રો આ સાથે આપણે આટલો પાઠ રાખીએ છીએ. અમુક વિદ્યાર્થી મિત્રોનું પૂછવું છે કે સ્વાધ્યાય લખવાનો છે. તો મિત્રો હા, પહેલા પાઠનો સ્વાધ્યાય છે એ તો આપણે એનું રિવિઝન કરી નાખ્યું છે. બીજા પાઠનું બાકી છે. આ પાઠ પૂરો થાય પછી બંનેનું આપણે સાથે કરવાનું છે. અને તમારે પાછળનો જે સ્વાધ્યાય છે તે એ લખવાનો છે. અને વધારાનું જે ગ્રામર છે એ પાછળના ભાગમાં લખવો હોય તો પાછળના ભાગમાં, અને આગળ લખવો હોય તો આગળ, અથવા 100 માર્ક્સ 100 પેજની નવી ચોપડી તમારે નવો ચોપડો બનાવવો હોય તોય ચાલશે. કારણ કે એના સમાનાર્થી છે, એના જે વિરોધી છે, એ બધું 12માની અંદર કામ લાગે. તો તમારે 11માની ચોપડો છે એ સાચવવો ન પડે. એટલા માટે થઈ અને એ આપણે કરશું. તો પહેલો પાઠ તમારે લખાઈ ગયો છે અને બીજા પાઠનો સ્વાધ્યાય છે એ તમને આવડશે જ. તે ન આવડે તો નેક્સ્ટ લેક્ચરની અંદર બીજો અને ચોથો. મિત્રો ત્રીજું કાવ્ય છે એ 100થી 150 વર્ષ કરતાંય વધારે જૂનું કાવ્ય છે. એના શબ્દો છે એ રૂબરૂ હોય તો જ સમજાય, નહીંતર તમે બધા બોર થઈ જાઓ. અને મને બીક લાગે છે કદાચ એ હું સમજાવવા બેસું અને તમે બોર થઈ જાઓ ને કંટાળી જાઓ ને મને સ્કૂલ આવીને મારી જાઓ. એટલું બોરિંગ કાવ્ય મારી દૃષ્ટિએ છે કે નહીં. એને રસિક તમે સામે હો તો થોડુંક રસમય બનાવી શકીએ. બાકી
ઓનલાઈન શીખવું થોડું અઘરું પડશે. જો જરૂર પડશે તો શીખવશું, બાકી જ્યારે રૂબરૂ મુલાકાતમાં ભણશું ત્યારે આ વસ્તુને તમને ભણાવી દઈશું. તો ત્યાં સુધી રજા લઉં છું. તમારી રીતના પાઠને જે ગુજરાતી છે આપણી ચોપડી ટેક્સ્ટબુક એની પાછળનો સ્વાધ્યાય તમારે કરવાનો છે અને ગ્રામર છે એ હું તમને કહીશ. તો આજના દિવસ પૂરતું આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ પાઠ આપણે પૂરો કરશું. તો ત્યાં સુધી રજા લઉં છું. આવજો.